नमामि गंगे तव पाद पंकजं सुरासुरैर्वन्दित दिव्य रूपम भुक्तिं च मुक्तिं च ददासि नित्यं भावानुसारे न सदा नराणाम्। आ गंगा मैयाना सानिध्यમાં જે પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો માત્ર ખાલી વિચાર કરવામાં આવે ને એનાય પાપ બળીને ભસ્મ થઈ જાય છે। તો આ માં ગંગા મુક્તિ અને ભુક્તિ બંને દેનારા છે અને દિવ્ય ભવ્ય નવ્ય અને સુંદર એમાંય પૂર્ણ પુરુષોત્તમ માસ અધિક માસમાં આ ગંગાના કિનારે ખાલી એક વખત ઓમ નમો ભગવતાય વાસુદેવાય એવું બોલવામાં આવે તો એને હજારો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે, લાખો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। આ પરિવાર મુખ્ય યજમાન શ્રી પંકજસિંહ બારોટ અંકલેશ્વર તેમજ અમરુભાઈ દાખડા શામવાડી રાજુલા, એમના ભાગવતાચાર્ય છે પારસ દાદા જોશી બગદાણા ભાવનગર અને એમનો પ્રેરક એટલે કે દિલીપભાઈ બહુ ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ છે, ખૂબ સારા મહેમાનો સાથે ખૂબ આનંદ કરી રહ્યા છે। આજે ભાગવત કથા અમારી શરૂ થશે, 7 દિવસ અમારો આ ભાગવત ઋષિનો યજ્ઞ ચાલશે અને સૌ ભાવિક ભક્તો અમારી લાઈવ ચેનલ પણ ચાલે છે। એ બધા જોજો। મારી સાથે અત્યારે રસિક દાદા દવે કે જે ભાગવતાર્ય છે કે સાંદિપની ઋષિના 1994 ના જે શિષ્ય કહેવાય છે, આજે અનુરાગે કસ્તુરી બાપુની કૃપાથી અમને ગંગા ઘાટમાંથી મળી ગયા છે। ખૂબ અમે બે ભાઈઓ આનંદ કરીએ છીએ। બ્રાહ્મણ દેવતા આજે અમે સકલ વિષ્ણુનું કલ્યાણ થાય એવી અમે ગંગા મૈયાના ઘાટ ઉપરથી પ્રાર્થના કરીએ છીએ। હર હર ગંગે, જય સોમનાથ, બાપા સીતારામ, જય।
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની, ભગવાન નંદનંદન, ભગવાન શ્યામ સુંદરની અસીમ કૃપાથી માં ગંગાજીના તટ ઉપર, પતિત પાવની માં ગંગાજીના તટ ઉપર શ્રીમદ ભાગવત કથા નો આજથી પ્રારંભ થયો છે. આજે દિવ્ય પોથી યાત્રા નો પ્રારંભ થયો અને હવે કથા પ્રારંભ મંગલાચરણ પર થઈ રહ્યા છે. ગંગા તટેથી આપ સૌ વૈષ્ણવોને મારા પ્રણામ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. હર હર ગંગે. હર હર ગંગે. સામને સામને સામને. જાહ્નવી સર્વત પુણ્યા બ્રહ્મ હત્યા વિનાશિની વારાણસ્યા વિશેષેણ ગંગા પાપ પ્રણાશિની વારાણસ્યા વિશેષેણ ગંગા પાપ પ્રણાશિની ગંગા દ્વારે કુશાવર્તે બિલ્વકે નીલ પર્વતે સ્નાત્વા કનખલે તીર્થે પુનર્જન્મ ન વિદ્યતે પુનર્જન્મ ન વિદ્યતે. માં ગંગાની પૂર્ણ અનુકંપાથી સદગુરુ ભગવાન નંદનંદન, ભગવાન યશોદાનંદનની કૃપાથી, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની કૃપાથી જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મ જન્માંતરના જીવના જ્યારે પુણ્ય જાગૃત થાય ત્યારે એને ભગવાન ભાગવતજીની કથા મળે. તો ભગવાને પૂર્ણ કૃપા કરી અને આ પવિત્ર અધિક માસમાં આ ગંગાજીના તટ ઉપર, માં ભાગીરથીના તટ ઉપર, માં પતિત પાવનીના તટ ઉપર શ્રીમદ ભાગવત કથાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતથી પધારેલા સૌ અમારા કથાના યજમાનો, સૌ શ્રોતાજનો સહિત 7 દિવસ સુધી દિવ્ય કથાનું અહીંયા ગાન થશે. શ્રોતાઓ દિવ્ય કથાનું રસપાન કરશે. આપ સૌને પણ આ કથા શ્રવણ કરવા માટે ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે. માં ગંગા રાણી, માં ગંગા માતા સૌની મનોકામના સિદ્ધ કરે. વિશ્વ કલ્યાણના શુભ ભાવથી, વિશ્વ કલ્યાણના શુભ હેતુ આજે આખું વિશ્વ જ્યારે એક યુદ્ધ અને એક અશાંતિના માહોલની અંદર પીડાતું હોય ત્યારે આખા જગતને શાંતિનો સંદેશ મળે, આખા જગતને સદભાવનો સંદેશ મળે, આખા જગતને સંભાવનો સંદેશ મળે એવા એક શુભ આશયથી, શુભ હેતુથી માં ગંગાના તટ ઉપર ભાગવત ભાગીરથીનો પ્રારંભ થઈ રહ્યો છે. માં ગંગા રાણી આખા વિશ્વનું કલ્યાણ કરે એવી પતિત પાવની માં ગંગાના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને પ્રણામ. હર હર ગંગે, મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ.
पिताश्री के पूज्य पर भागवत सप्ताह का आयोजन गंगा किनारे सूरतगिरी आश्रम पे किया गया है और पूरे हमारे फैमिली के सभी आदमी और मित्र वर्ग तो पूरे आए हुए हैं और सप्ताह का आनंद ले रहे हैं। माँ गंगा के किनारे पवित्र धाम पे भागवत सप्ताह का हम पूरी तरह आनंद करेंगे। जय गंगा मैया। हरिद्वार गंगा के किनारे सूरतगिरी आश्रम में हमने आज कथा का प्रारंभ किया है और सभी हमारा यात्रालुगण सभी अभी उत्सव मना रहा है। भगवान के इस पावन भूमि में हर की पेढ़ी में हमारा जो कथा का जो आयोजन शुरू हुआ है भगवान की कृपा श्याम और माँ चामुंडा की कृपा है और हरिद्वार की हमारी तीसरी कथा है और सभी हरिद्वार वासियों और सभी भूमि को हम नमन करते हैं। राधे राधे, जय श्री कृष्ण। गंगा तट पे चल रही आ श्रीमद भागवत कथाना आज द्वितीय दिवसे भगवान की कृपा थी काले मंगलाचरण कर्યું, पोथी यात्रा करी અને આજના દિવસે પ્રથમ સ્કંદની કથા જેમાં ભાગવતજીની રચના કઈ રીતે થઈ અને એ દર્શન આપણે સૌ કરશું। આપ સૌ સાદર નિમંત્રિત છો અને ભગવાનની કથામાં ખૂબ આનંદ આવી રહ્યો છે। જો કે ભગવાનની કથા હોય એટલે આનંદ હોય ને હોય જ। તો આવો આપણે સૌ ભગવાનની કથાનો આનંદ કરીએ। કથા પ્રારંભ કરવા જાઉં છું એ પહેલા આપ સૌના હૃદયમાં બિરાજમાન ભગવાન પરમાત્માને મારા પ્રણામ। જય શ્રી કૃષ્ણ, જય સિયારામ।